પ્રાંતિજના સદાના મુવાડા ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યા। પ્રાંતિજના સદાના મુવાડા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા અને મંદિરમાં ચોરી કરી નાસી છૂટ્યા ત્યારે ગામ લોકોને ખબર પડતા પ્રાંતિજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સદાના મુવાડા ગામમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં પૂજારી દુકાને ગયા હતા ત્યારે પૂજારીની ગેરહાજરીનો લાભ લઈ પોતે દર્શનાર્થી બનીને આવેલ બે ચોરોએ મહાકાળી માતાજીના મંદિરમાં ચાંદીનું છત્તર તેમજ ચાંદીની પાદુકા જેવા દાગીના ચોરી નાસી છૂટ્યા હતા। જે બાદ પૂજારી દ્વારા મંદિરમાં જઈ તપાસ કરતા મંદિરમાં માતાજીની મૂર્તિ પરનું છત્તર તેમજ પાદુકા કુલ 40,000ની કિંમતના દાગીના ન જોવા મળતા પૂજારીને શંકા જતા બૂમાબૂમ કરતા ગ્રામજનો ભેગા થયા હતા અને એક્ટિવા લઈ આવેલા ચોરોને શોધવા તજવીજ હાથ ધરી હતી પરંતુ આજુબાજુના ગામોમાં તપાસ કરતા પણ આ ચોર ન મળી આવતા ગ્રામજનો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી। આમ ધોળા દિવસે ગામમાં ચોરી થતા ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો હતો। राजकिशोर बाबूलाल तिवारी। कितने टाइम से इस मंदिर में आप पूजा करते हैं? 6वां साल है। 6वां साल है। क्या बनाव बना था कल? क्या घटना बनी थी? बनाव ये कल घटना हुई एक नया इंसान मंदिर के अंदर आया और वो माता जी का छत और वो पाइप पर चरण पादुका लेके गए। कितने की होगी चरण पादुका? 35-40 हज़ार की। कितने टाइम में बनाव? 10:30 पौने 11 की घटना है सवेरे। आप घर पे नहीं थे? नहीं, मैं गले पे था उधर बाहर और घर के लोग इधर बर्तन धो रहे। दर्शन करने के बहाने से आया और काम बता दिया। पुलिस आई थी? हाँ, पुलिस 2 बार आके ले गई। पुलिस ने क्या किया? वो पंचनामा करके नाम लिखा के लेके गए। રાઠોડ પોપટસિંહ જૈનસિંહ। શું બનાવ હતો? બનાવ એટલે મહાકાળી મંદિરમાં 2 પાદુકા અને એક સત્તર એની ચોરી થઈ। એટલે કયું ગામ? સદાના મુવાડા, તાલુકો? તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કેટલા વાગ્યા બનાવ બનેલો? એ 10 થી 11 સવારમાં? સવારમાં। અને પોલીસને જાણ કરેલી? હા, પોલીસને જાણ કરેલી છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી છે? હા, તપાસ કરી। કોઈને જોયેલા ચોરો? ચોરો તો નહીં જોયા, પણ જે એક્ટિવા છે એનો નંબર છે અમારી પાસે। એટલે નંબર પ્રમાણે એમની શોધખોળ ચાલુ છે? હા, શોધખોળ ચાલુ છે। કુલ 17 કેટલાનું હશે? અંદાજે 35-40 હજાર પાદુકા થઈને બંને? બંને થઈ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।